નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જારી કરી છે। ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આઈએમડીના અનુસાર મુજબ સૌરાષ્ટ્રના કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આજે 12 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જોઈએ 13 જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જોઈએ 14 અને 15 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરત, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।